જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે તમારી સાથે અમારા શિકાગો વેકેશનનો સેકન્ડ પાર્ટ શેર કરું છું. ઇન કેસ તમે જો ફર્સ્ટ મિસ કર્યો છે તો એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક મૂકી દઈશ. અને પહેલાનો જ વિડીયો હતો એટલે તમને શોધવામાં પણ વાંધો નહીં આવે. તો એક વીક માટે અમે શિકાગો ગયા હતા અને આ ટાઈમ જે છે એ બેસ્ટ છે ત્યાં જવા માટે, કારણ કે સપ્ટેમ્બર ઓક્ટોબરથી ત્યાં ઠંડી ચાલુ થઈ જાય, બહુ જ ઠંડી પડે છે, સ્નો પણ એટલો બધો પડે છે, એટલે આ ટાઈમ છે એ બેસ્ટ ટાઈમ છે. તો એક વીક માટે અમે લોકો ગયા હતા અને પહેલાંના વિડીયોમાં મેં કઈ કઈ જગ્યા જોવાની ખાસ છે એ શેર કર્યું છે અને સેમ હું આ સેકન્ડ વિડીયોમાં પણ એ કન્ટિન્યુ કરીશ. તો આ છે સાયન્સ મ્યુઝિયમ. સ્પેશિયલી તમારા ઘરમાં જો નાના કિડ્સ હોય ને તો એ લોકો માટે તો બહુ જ પરફેક્ટ છે આ મ્યુઝિયમ. અને જરાય બોરિંગ નથી, એવું નથી કે ત્યાં જશો એટલે તમને કંટાળો આવશે. બહુ જ એટલી સરસ સરસ ઇઝીલી છોકરાઓને ગમે એ રીતે બધી ઇન્ફોર્મેશન શેર કરી છે અને તમારા ઇઝીલી 3 થી 4 કલાક ત્યાં પાસ થઈ જશે. તો અમે લોકો ત્યાં ગયા હતા અને સ્પેશિયલી શિકાગોમાં છે ને ટ્રેનની સિસ્ટમ બહુ જ સરસ છે. તો આખું એ લોકોએ ટાઉન એવી રીતે બનાવીને ટ્રેન એ લોકોની કેવી રીતે સિસ્ટમ છે અને સ્પેશિયલી એમાં ખાસ જોવાનું એ છે કે એટલી માઇનર વસ્તુઓ એ લોકોએ યાદ રાખી અને બધી ડિટેલ શેર કરી છે કે ધારો કે આ તમે જો ઉપરથી જોવો છો ને બસ આટલું મોટું એ લોકોએ બનાવેલું છે અને કેવી રીતે ટ્રેન એ લોકોની સિસ્ટમ છે, કેવી રીતે જાય છે. સેકન્ડ થિંગ અમે લોકોએ શિકાગોમાં એ વસ્તુ જોઈ કે બહુ ઇઝીલી તમને જ્યાં જવું હોય ને ત્યાં ટ્રેન તમને મળી જાય અને નીચે તમારા રોડ ઉપર કાર જતી હોય અને એની ઉપર જ એ લોકોએ ટ્રેક બનાવેલા છે, એટલે ઉપરથી ટ્રેન જાય છે, નીચેથી કાર જાય છે, કારણ કે ઓફકોર્સ બહુ જ ટ્રાફિક પણ હોય છે ત્યાં. તો એ ઇઝી કરવા માટે થઈને એ લોકો એવી રીતે આખું શિકાગો જેટલું અમે લોકો ફર્યા, નો ડાઉટ ઓફકોર્સ બધું નથી ખબર, પણ જે ડાઉનટાઉનનો સ્પેશિયલી એરિયા હતો ને બધો એ રીતે એ લોકોએ ડેવલપ કર્યો છે. એટલે એટલી સરસ ઇન્ફોર્મેશન એ લોકોએ શેર કરી છે ને અહીંયા. અને આ જે માણસ છે ને, પહેલાં અમે લોકો અંદર ગયા તો મને એમ થયું કે આ કોઈ સાચો માણસ ત્યાં બેઠો છે, કારણ કે જે રીતે જોતો હતો અને પ્લસ જે રીતે બનાવેલું છે ને એ લોકોએ, તો સાચું જ લાગે કે કોઈક માણસ બેઠું છે, પણ એવું નહોતું, એ સ્ટેચ્યુ હતું અંદર. અને આ છે ટ્રેન. લાઈક એ સે કે જો તમે શિકાગો જાઓ ને તો આ સાયન્સ મ્યુઝિયમ જોવાનું જરાય ભૂલતા નહીં, કેમ કે યુઝ્યુઅલી અમને લોકોને પણ મ્યુઝિયમમાં છે ને સાચું કહું બહુ ઇન્ટરેસ્ટ હોતો નથી, પણ આના અમે લોકોએ બહુ વખાણ સાંભળ્યા હતા તો થોટ કે ચલો જઈએ જોઈએ શું કેવું છે કરીને. પણ ડેફિનેટલી જોવા જેવું છે. અને એક બીજું છે ને આમાં જે આપણે પેલો જે ભૂલ ભૂલૈયા કહે ને કે શીશ મહેલ જેવું, રાઈટ, એવું પણ અહીંયા અંદર છે. તો ત્યાં બી જો નાના કિડ્સ તમારા હોય ને તો એ લોકોને લઈને ખાસ જજો, બહુ જ સરસ છે જોવાનું. અને આ જે બસ આ ટ્રેનનું આખો જે એરિયા છે ને એમાં જ તમારો ઇઝીલી આવું જ છે કે 1 કલાક તો પાસ થઈ જશે, કેમ કે નાની ડિટેલ એટલી બધી એ લોકોએ મૂકેલી છે કે બસ જોવાની એટલી બધી મજા આવે ને, કેટલું ફાઇન બનાવેલું છે એ લોકોએ. તો આ હતું અમારું સાયન્સ મ્યુઝિયમ અને શિકાગો. નો ડાઉટ બહુ જ મજા આવી. એક વીક માટે અમે લોકો ગયા હતા અને મારા બંને કિડ્સ છે ને કોલેજમાં છે, એટલે હવે એ લોકો પણ દિવસે એ લોકોની લાઈફમાં બિઝી થતા જાય છે અને બસ જ્યારે વેકેશન હોય ત્યારે સાથે અમને ટાઈમ મળતો હોય છે. અને હવે આ વખતે તો વેકેશનમાં એકચ્યુઅલી બંનેની ઇન્ટર્નશિપ પણ ચાલતી હતી, એટલે એક વીક જ અમને સાથે મળ્યું, ટોટલ 2 વીક સાથે મળ્યા ખાલી અમને. અને જ્યારે પણ હવે આવી રીતે એ લોકો ફ્રી થાય ને એવા ટાઈમે અમે કંઈકનું કંઈક ગોઠવી અને વેકેશન લઈ લઈએ છીએ, કારણ કે એ લોકોને બી થોડુંક રિલેક્સ થવું હોય અને થોડા ફ્રેશ થઈ જાય, કારણ કે આખો દિવસ બસ એ ભણવાનું ને કોલેજમાં ને એ લાઈફમાં, એટલે ક્યાંક જઈએ તો બધાએ થોડાક રિલેક્સ થઈ જઈએ અને પછી પાછી એનર્જી આવી જાય આગળ કામ કરવાની. એટલે અમે લોકોએ હવે વેકેશન એટલીસ્ટ વર્ષમાં 2 વેકેશન તો લેતા જ હોઈએ છે. અને કિડ્સ સાથે બી કર્યું છે કે એટલીસ્ટ મહિને 1 વખત તમે લોકો ઘરે આવી જાઓ. અને ઓફકોર્સ અમે લોકો જતા હોઈએ, અમે જઈને જ મળી આવીએ એ લોકોને, પણ એ લોકો ઘરે આવી જાય તો થોડુંક એને બી ગમે, એને બી થોડુંક રિલેક્સ થાય, ઘરે આવે. અને એ પછી અમે અહીંયા ગયા હતા આ કાઠિયાવાડી કિંગ કરીને ત્યાં રેસ્ટોરન્ટ છે,
ત્યાં. અને એકચ્યુઅલી મારી કઝિન છે એને પણ મળવાનું હતું, તો એ પણ આ જગ્યાએ આવી હતી અને અમે ફર્સ્ટ ટાઈમ ત્યાં મળ્યા. પણ ખાવાનું બી સરસ હતું અને ઓફકોર્સ આટલા દિવસથી બહાર હોઈએ અને પછી આપણું ખાવાનું મળે ને તો એટલા ખુશ થઈ જવાય. એટલે જોયું કે કાઠિયાવાડી થાળી છે, સો વી થોટ કે ચલો ત્યાં જઈએ. અને બીજું એક છે જે તમે બિલકુલ મિસ ના કરતા જો શિકાગો જાઓ છો તો એ છે સ્વદેશી. આ એટલી સરસ જગ્યા છે કે ત્યાં એ લોકોની પાસે ચા છે, પ્લસ ડિફરન્ટ, આઈ એમ નોટ સેઇંગ જસ્ટ રેગ્યુલર ચા, બટ ડિફરન્ટ સ્ટાઇલ્સ ઓફ ચા. પ્લસ આ લોકોનું એ ચીલી ચીઝ ટોસ્ટ લીધા હતા અમે, અને બીજી 2-3 વસ્તુ લીધી હતી, પણ એટલી સરસ હતી ને. એટલે બેઝિકલી એને છે ને આપણો ઇન્ડિયન અને અમેરિકન લાઈક ટચ આપેલો છે, મિક્સ કરીને કર્યું છે, તો બહુ જ સરસ હતું. તો એ પણ તમે જરાય મિસ ના કરતા. અને એ પછી બીજા દિવસે અમે લોકો ગયા હતા જે ફેમસ છે ડેવાન એવન્યુ કરીને. આખી સ્ટ્રીટ બેઝિકલી છે ને એ ઇન્ડિયન્સ છે, ઇન્ડિયન બધું આપણી બધી વસ્તુઓ મળી જાય. અને સૌથી પહેલા અમે લોકો ગયા અહીંયા સુખડિયામાં ખાવા માટે. એનું ખાવાનું પણ એ સુખડિયા એકચ્યુઅલી ત્યાં પણ છે, ન્યૂ જર્સીમાં છે અને અહીંયા પણ છે. તો વી થોટ કે ચલો પહેલા જઈને ખાઈએ શું કેવું છે. ખાવાનું નો ડાઉટ સારું હતું, બહુ જ સરસ હતું. અને ત્યાં અમે લોકોએ ખાધું અને પ્લસ પછી આખી સ્ટ્રીટ ઉપર અમે લોકો ફર્યા જોવા માટે. મને કંઈ શોપિંગ કરવું નહોતું, પણ સાંભળ્યું હતું કે લાઈક અહીંયા બહુ સારી બધી વસ્તુઓ મળે છે. અને ટુ બી ઓનેસ્ટ વિથ યુ, એકચ્યુઅલી હું કંઈ એટલી ઇમ્પ્રેસ ના થઈ આ સ્ટ્રીટ ઉપર. નો ડાઉટ અહીંયા સુખડિયાનું ખાવાનું તો સરસ હતું, પણ એ સિવાય જે આખી સ્ટ્રીટ છે ને ઇટ વોઝ ઓકે. હું ન્યૂ જર્સી ગયેલી છું, તો એ જે ઓક્ટ્રી રોડ છે ને ન્યૂ જર્સીનો, એમાં મને વધારે પસંદ આવ્યું બધી વસ્તુઓ. અને અહીંયા એટલી બધી આઈ વોઝ નોટ ટુ ઇમ્પ્રેસ કે ઇટ વોઝ ઓકે. તો મેં સાંભળ્યું છે કે શિકાગોના ઘણા બીજા એવા એરિયા છે કે જ્યાં આપણો ઇન્ડિયન બધું વધારે મળે છે અને ઘણા સારા છે. પણ આ ડેવોન એવન્યુ છે ને બેઝિકલી ઇટ્સ ઓજી. સૌથી પહેલાં આ જ હતું અને હવે ઓફકોર્સ બીજા ઘણા થઈ ગયા છે, પણ સૌથી પહેલાં તો આ એક જ સ્ટ્રીટ હતી જ્યાં આપણું બધું ઇન્ડિયન્સ ને બધું આપણું મળી રહેતું હતું. તો બસ અમે લોકોએ અહીંયા ફર્યા, બધું જોયું, બહારથી વિન્ડો શોપિંગ જ કર્યું છે, મેં કંઈ અંદર જઈને લીધું નહોતું. સ્પેશિયલી કપડામાં અને એમાં તો મને કંઈ લેવું બી નહોતું. અને પછી એક દિયા કરીને છે ત્યાં શોપ, જેમાં તમને પૂજાનું કંઈ બી જોઈતું હોય ને તો બધું મળી રહે. એમાં પૂજાનું છે, થોડા વાસણો ને એવું બધું હતું. તો બસ ત્યાંથી મેં થોડુંક લીધું છે, એ ડેફિનેટલી હું તમારી સાથે બીજા કોઈ વિડીયોમાં પણ શેર કરીશ. પણ નાનું થોડુંક પૂજા માટે મને જે જોઈએ એ જ લીધું છે, કંઈ ખાસ બીજું મેં નહોતું લીધું. કારણ કે મેઇન તો બસ અમે ફરવા ગયા હતા અને ફરવા જ્યાં બી જઈએ ને ત્યાં બસ અમે મન ફરીને ફરીએ અને ખાઈએ. લેવાનું શોપિંગ તો ઠીક છે, કંઈ સારું મળી જાય તો, પણ આજે તમે સ્ટોર જોવો છો, આ દિયા છે અને જે ઇન્ડિયામાં મળે નહીં, હવે બધું અહીંયા મળતું થઈ ગયું છે. તમે મને જો આ જ વસ્તુ તમે 20 વર્ષ પહેલાં પૂછી હોત ને તો આઈ વુડ ડેફિનેટલી સે કે અહીંયા કંઈ એટલું મળતું નથી. પણ હવે તો એટલી બધી સરસ બધું જેવું તમારા ઇન્ડિયામાં આવે ને તરત જ બીજા દિવસ અહીંયા આવી જાય છે. એટલે હવે તો એ કમ્પ્લેન જરાઈ રહી નથી. અને દેટ્સ ઇટ. તો આ હતો મારો સેકન્ડ શિકાગોનો વ્લોગ. આઈ હોપ તમને પસંદ આવ્યો છે. હું તમને બહુ જલ્દી બીજા વિડીયોમાં મળું છું. ત્યાં સુધી આવજો.